શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા જુગાર અને દારૂ અને ડ્રગ્સ જેવા નશીલા પદાર્થનું વેચાણ ખુલ્લેઆમ ચાલી રહ્યો હોય જેના અનુસંધાને આજરોજ ઉપલેટા શહેરમાં કોંગ્રેસ પાર્ટી અને ભીમ આર્મી અને અનુસૂચિત જાતિ દ્વારા મામલતદારશ્રીને આવેદન પાઠવવામાં આવ્યું। ઉપલેટામાં જાહેર જગ્યાઓ પર ચાલતા દારૂના અડ્ડા જેમ દુકાનો ખોલીને બેઠા હોય અને પોલીસની મીઠી નજરથી ચાલી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। જો ટૂંક સમયમાં દારૂના અડ્ડા બંધ કરવામાં નહીં આવે તો જનતા રેડ પાડવામાં આવશે અને જરૂર પડશે તો કાયદાને પણ હાથમાં લેવામાં આવશે એવી ચીમકી આપવામાં આવી। હાલ ગાંધીના ગુજરાતમાં દારૂ વેચાણના વિરોધમાં જિગ્નેશભાઈ મેવાણીએ જે સંકલ્પ લીધો છે અને ગુજરાતને નશામુક્ત કરવાનું અભિયાન કરેલ છે જેને ઉપલેટા કોંગ્રેસ પાર્ટી અને ભીમ આર્મી એકતા મિશન અને ઉપલેટા તાલુકાના સામાજિક કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા પૂરો સાથ સહકાર આપવામાં આવશે। મામલતદાર દારૂબંધીના સમર્થનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૂત્રોચ્ચાર નારા સાથે મામલતદારશ્રીને આવેદન પાઠવવામાં આવ્યું હતું। રિપોર્ટર આસિફ ખોખર, રાજકોટ। મારું નામ સોલંકી પુંજાભાઈ કરશનભાઈ હાડફોડી। આથી જિગ્નેશભાઈ મેવાણીએ આખા ગુજરાતની અંદર જે ડ્રગ્સ અને દારૂનું જે ઝુંબેશ ચલાવ્યો છે એના સમર્થનમાં સરકારશ્રીએ મોટા નિર્ણય લઈ અને એને ફસાવવાનું કાર્ય કર્યું છે। તો અમારી એવી માંગણી છે ગ્રામ્ય વિસ્તાર અને તમામ શહેરી વિસ્તારમાં દારૂના જે અડ્ડા ચાલે છે અને પોલીસ હપ્તા લે છે એ બધું બંધ કરાવવું જોઈએ। મારું નામ કેશુભાઈ વિંજુડા, ઉપલેટા શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિના પ્રમુખ। આજે અમે મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપ્યું છે કે જે જિગ્નેશભાઈ મેવાણી છે તેને દારૂબંધીની ઝુંબેશ ઉપાડી છે તો તેના સમર્થનમાં આજે અમે એક આવેદનપત્ર આપ્યું છે। અને બીજું કે ઉપલેટા શહેરમાં અને ઉપલેટા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે તે દરેક ગામની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાય છે તો આ દારૂ બંધ થાય તેવી અમારી માંગણી છે અને જિગ્નેશભાઈ મેવાણીને અમારું અનુસૂચિત જાતિ સમાજનું પૂરેપૂરું સમર્થન છે। જય ભીમ। ગુજરાતના પનોતા પુત્ર અને કોંગ્રેસ પાર્ટીનું હોય એવા વડનગરના વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી સમગ્ર ગુજરાતની અંદર દારૂ, ડ્રગ્સ અને જુગારના જે હપ્તાથી આ સરકારના બે રોકટોક રીતે દારૂ, જુગાર અને ડ્રગ્સનો જે કારોબાર હાલે છે આ કારોબારને લઈ આજે ઉપલેટા તાલુકા અને શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અનુસૂચિત જનજાતિ મોરચા દ્વારા આ જિગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં અને સમગ્ર ગુજરાતની અંદર જે ગાંધીનું ગુજરાત કહેવાય, જે ગાંધીની આ ગુજરાતની અંદર દારૂબંધી છે ત્યારે દારૂબંધીની જગ્યાએ એટલો ડ્રગ્સ પણ કારોબાર હાલે છે ત્યારે આ સરકારને અમે ઢંઢોળવા માટે ભેગા થયા છે। સરકારને જાગૃત કરવા માટે કે ભાઈ જુગાર અને દારૂ અને ડ્રગ્સ એ ખુલ્લી રીતે હાલે છે। તો ભીમ આર્મી ધોરાજી ઉપલેટા પ્રમુખ આજરોજ જિગ્નેશભાઈ મેવાણીએ જે ગુજરાતમાંથી દારૂ બંધ કરવાનો આંદોલન કર્યું છે તેના સમર્થનમાં આજરોજ અમે ને કોંગ્રેસ દ્વારા આજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ને ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જે ખુલ્લેઆમ દારૂના ધંધા ચાલી રહ્યા છે, દુકાનો ચાલી રહી છે એને પોલીસ તંત્ર દ્વારા જે મીઠી નજરથી ચાલી રહ્યું છે એને કડક કાયદા કરી અને બંધ કરાવવામાં આવે। જો ટૂંક સમયમાં બંધ કરવામાં નહીં આવે તો અમે લોકો જનતા રેડ પાડશું।